ओम नमो भगवते वासुदेवाय। श्रीमद् भागवत महापुराण પાંચમો સ્કંદ પહેલો અધ્યાય પ્રિયવ્રતનું ચરિત્ર। રાજા પરીક્ષિતે પૂછ્યું, હે મુનિ, મહારાજ પ્રિયવ્રત તો મોટા ભગવત ભક્ત અને આત્મારામ હતા. ગૃહસ્થાશ્રમમાં તેમને રુચિ કેમ થઈ કે જેમાં ફસાઈ જવાને કારણે મનુષ્યને પોતાના સ્વરૂપની વિસ્મૃતિ થાય છે અને તે કર્મોના બંધનમાં બંધાઈ જાય છે? હે વિપ્રવર, અલબત્ત આવા નિસંગ મહાપુરુષોનો આ રીતે ગૃહસ્થાશ્રમમાં અભિનિવેશ થવો એ ઉચિત નથી. એમાં કોઈ પ્રકારનો સંદેહ નથી કે જેમનું ચિત્ત પુણ્યકીર્તિ શ્રી હરિના ચરણોની શીતળ છાયાનો આશ્રય લઈને શાંત થઈ ગયું છે તે મહાપુરુષોની ક્યારેય કુટુંબ વગેરેમાં આસક્તિ થવા પામતી નથી. હે બ્રહ્મન, મને એ વાતનો મોટો સંદેહ છે કે મહારાજ પ્રિયવ્રતે પત્ની, પુત્ર, ઘર વગેરેમાં આસક્ત રહીને પણ કેવી રીતે સિદ્ધિ મેળવી લીધી અને કેમ કરીને ભગવાન શ્રી કૃષ્ણમાં તેમની અવિચળ ભક્તિ થઈ? શ્રી સુખદેવજીએ કહ્યું, હે રાજન, તમારું કહેવું ઘણું યોગ્ય છે. જેમનું ચિત્ત પવિત્ર કીર્તિ શ્રી હરિના પરમ મધુર ચરણ કમળ મકરંદના રસમાં તરબોળ થઈ ગયું છે તેઓ કોઈ વિઘ્ન અવરોધને કારણે રૂકાવટ આવે તો પણ ભગવત ભક્ત પરમહંસોના પ્રિય શ્રી વાસુદેવ ભગવાનની કથાના શ્રવણરૂપી પરમ કલ્યાણમય માર્ગને ઘણું કરીને છોડતા નથી. રાજન, રાજકુમાર પ્રિયવ્રત મોટા ભગવત ભક્ત હતા. શ્રી નારદજીના ચરણોની સેવા કરવાથી તેમને સહજપણે જ પરમાત્મા તત્વનો બોધ થઈ ગયો હતો. તેઓ બ્રહ્મસત્રની દીક્ષા, નિરંતર બ્રહ્મના અભ્યાસમાં જીવન વિતાવવાનો નિયમ લેનારા જ હતા કે તે જ સમયે તેમના પિતા સ્વયંભૂ મનુએ તેમને પૃથ્વીનું પાલન કરવા માટે શાસ્ત્રમાં બતાવેલા બધા જ શ્રેષ્ઠ ગુણોથી સંપૂર્ણપણે સંપન્ન જોઈને રાજ્ય શાસન કરવાની આજ્ઞા આપી. પરંતુ પ્રિયવ્રત તો અખંડ સમાધિ યોગ વડે પોતાની સમસ્ત ઇન્દ્રિયો અને ક્રિયાઓને ભગવાન વાસુદેવના ચરણોમાં જ સમર્પિત કરી ચૂક્યા હતા. તેથી પિતાની આજ્ઞા કોઈ રીતે ઉલ્લંઘન કરવા યોગ્ય ન હોવા છતાં એવું વિચારીને કે રાજ્યનો અધિકાર મેળવીને તો મારું જ જે આત્મ સ્વરૂપ છે તે પત્ની, પુત્ર વગેરે અસત મિથ્યા પ્રપંચથી ઢંકાઈ જશે. રાજ્ય અને કુટુંબની ચિંતામાં ફસાઈને હું પરમાર્થ તત્વને ઘણું કરીને ભૂલી જઈશ. તેમણે તે આજ્ઞાનો સ્વીકાર કર્યો નહીં. આદિદેવ સ્વયંભૂ ભગવાન બ્રહ્માજીને આ ગુણમય પ્રપંચની નિરંતર વૃદ્ધિ કરવાનો જ વિચાર રહ્યા કરે છે. તેઓ સઘળા જ સંસારના જીવોનો અભિપ્રાય જાણતા રહે છે. જ્યારે તેમણે પ્રિયવ્રતની આવી પ્રવૃત્તિ જોઈ ત્યારે તેઓ મૂર્તિમાન ચારે વેદ અને મરીચી વગેરે પાર્ષદોને સાથે લઈને પોતાના લોકમાંથી ઉતર્યા. આકાશમાં ચારે બાજુ વિમાનો પર આરૂઢ થયેલા ઇન્દ્ર વગેરે મુખ્ય મુખ્ય દેવતાઓએ તેમની પૂજા કરી તથા માર્ગમાં મંડળીઓ રચીને આવેલા સિદ્ધો, ગંધર્વો, સાધ્યો, ચારણો અને મુનિઓએ તેમનું સ્તવન કર્યું. આ પ્રમાણે ઠેર ઠેર આદર સત્કાર મેળવતા તેઓ નક્ષત્રપતિ ચંદ્રમાની જેમ ગંધમાદનની ઘાટી પહાડી પ્રદેશને પ્રકાશિત કરતા પ્રિયવ્રતની પાસે આવી પહોંચ્યા. ત્યાં પ્રિયવ્રતને આત્મવિદ્યાનો ઉપદેશ આપવા માટે નારદજી પણ આવેલા હતા. બ્રહ્માજીના ત્યાં જઈ પહોંચવાથી તેમના વાહન હંસને જોઈને નારદજીએ જાણ્યું કે અમારા પિતા ભગવાન બ્રહ્માજી પધાર્યા છે. તેથી તેઓ સ્વયંભૂ મનુ અને પ્રિયવ્રત સહિત તરત જ ઊભા થઈ ગયા અને સૌએ હાથ જોડીને તેમને પ્રણામ કર્યા. હે પરીક્ષિત, નારદજીએ તેમની અનેકવિધિ પૂજા કરી અને સુમધુર વચનોમાં તેમના ગુણો અને અવતારોની ઉત્કૃષ્ટતાનું વર્ણન કર્યું. ત્યારે આદિપુરુષ ભગવાન બ્રહ્માજીએ પ્રિયવ્રત તરફ મંદ સ્મિતયુક્ત દયાદ્રષ્ટિપૂર્વક જોઈને આ પ્રમાણે કહ્યું. શ્રી બ્રહ્માજીએ કહ્યું, હે તાત પ્રિયવ્રત, હું તને સત્ય સિદ્ધાંતની વાત કહું છું, ધ્યાન દઈને સાંભળ. તારે અપ્રમેય શ્રી હરિ પ્રત્યે કોઈ પ્રકારની દોષ દ્રષ્ટિ રાખવી જોઈએ નહીં. તું જ શું, હું, મહાદેવજી, તારા પિતા સ્વયંભૂ મનુ અને તારા ગુરુ આ મહર્ષિ નારદ પણ વિવશ થઈને તે શ્રી હરિની જ આજ્ઞાનું પાલન કરે છે. તેમના વિધાનને કોઈ પણ શરીરધારી નથી તો તપ, વિદ્યા, યોગબળ કે બુદ્ધિબળથી, નથી તો અર્થ કે ધર્મની શક્તિથી અને નથી તો પોતે કે કોઈ બીજાની સહાયથી ટાળી શકતો. પ્રિયવર,
તે જ અવ્યક્ત ઈશ્વરે આપેલા શરીરને બધા જીવો જન્મ, મરણ, શોક, મોહ, ભય અને સુખ દુઃખનો ભોગ ભોગવા માટે તથા કર્મ કરવા માટે ધારણ કરે છે. હે વત્સ, જેમ દોરડાથી નાથવામાં આવેલું પશુ મનુષ્યોનો બોજ ખેંચે છે, તેવી જ રીતે પરમાત્માની વેદ વાણીરૂપી મોટા દોરડામાં સત્વ વગેરે ગુણો, સાત્વિક વગેરે કર્મો અને તેમના બ્રાહ્મણ વગેરે વાક્યોના મજબૂત દોરડાથી જકડાયેલા આપણે બધા તે શ્રીહરિની જ ઈચ્છા અનુસાર કર્મોમાં રત રહીએ છીએ અને તેના વડે તેમની પૂજા કરતા રહીએ છીએ. આપણા ગુણો અને આપણા કર્મો અનુસાર પ્રભુએ આપણને જે યોનિમાં નાખી દીધા છે તેને જ સ્વીકારી લઈને તેઓ જેવો પ્રબંધ કરે છે તે જ અનુસાર આપણે સુખ અથવા દુઃખ ભોગવતા રહીએ છીએ. આપણે તેમની ઈચ્છાનું એ પ્રમાણે અનુસરણ કરવું પડે છે કે જેમ કોઈ આંધળાએ આંખવાળા મનુષ્યનું અનુસરણ કરવું પડે છે. મુક્તિ પામેલો મનુષ્ય પણ પ્રારબ્ધનો ભોગ ભોગવતો રહીને ભગવાનની ઈચ્છા અનુસાર પોતાના શરીરને ધારણ કરે જ છે. બરાબર તેવી જ રીતે કે જેમ મનુષ્યની નિદ્રા તૂટી ગયા પછી પણ સ્વપ્નમાં અનુભવાયેલા પદાર્થોનું સ્મરણ રહે છે, આવી અવસ્થામાં પણ તેને અભિમાન થતું નથી અને વિષય વાસનાના જે સંસ્કારોને કારણે બીજો જન્મ થાય છે તેમનો તે સ્વીકાર કરતો નથી. જે મનુષ્ય ઇન્દ્રિયોને વશીભૂત છે તે વનમાં વિચરણ કરતો રહે તો પણ તેને જન્મ મરણનો ભય ટકેલો જ રહે છે, કારણ કે જીત્યા વિનાના મન અને 5 ઇન્દ્રિયો રૂપી તેના 6 શત્રુઓ ક્યારેય તેનો પીછો છોડતા નથી. જે બુદ્ધિમાન મનુષ્ય ઇન્દ્રિયોને જીતીને પોતાના આત્મામાં જ રમમાણ રહે છે તેનું તો ગૃહસ્થાશ્રમ પણ શું અહિત કરી શકે. જેને આ 6 શત્રુઓને જીતવાની ઈચ્છા હોય તેણે સૌ પ્રથમ તો ઘર ગૃહસ્થીમાં રહીને જ તેમનો અત્યંત નિરોધ કરતા રહીને તેમને વશ કરવાનો પ્રયત્ન કરવો. કિલ્લામાં સુરક્ષિત રહીને યુદ્ધ કરનાર રાજા પોતાના પ્રબળ શત્રુઓને પણ જીતી લે છે. પછી જ્યારે આ શત્રુઓનું બળ અત્યંત ક્ષીણ થઈ જાય ત્યારે વિદ્વાન મનુષ્ય પોતાની ઈચ્છા અનુસાર વિચરણ કરી શકે છે. તું જો કે શ્રી કમળના ભગવાનના ચરણકમળની કળીરૂપ કિલ્લાને આશ્રય રહીને આ 6 જ શત્રુઓને જીતી ચૂક્યો છું તો પણ પહેલાં તે ભગવાને આપેલા ભોગો ભોગવ, ત્યારબાદ નિસંગ થઈને તું પોતાના આત્મ સ્વરૂપમાં સ્થિત થઈ જજે. શ્રી સુખદેવજી કહે છે, ત્રણેય લોકના ગુરુ શ્રી બ્રહ્માજીએ જ્યારે આ પ્રમાણે કહ્યું ત્યારે પરમ ભાગવત પ્રિયવ્રતે પોતે નાનો હોવાને કારણે નમ્રતાપૂર્વક માથું નમાવી દીધું અને જેવી આજ્ઞા કહીને ઘણા આદરપૂર્વક તેમની આજ્ઞા માથે ચડાવી. ત્યારે સ્વયંભૂ મનુએ પ્રસન્ન થઈને ભગવાન બ્રહ્માજીની પૂજા કરી. ત્યાર પછી તેઓ મન અને વાણીના અવિષય પોતાના આશ્રય તથા સર્વ વ્યવહારોથી અતીત એવા પરબ્રહ્મનું ચિંતન કરતા કરતા પોતાના લોકમાં ચાલ્યા ગયા. આ સમયે પ્રિયવ્રત અને નારદજી સરળ ભાવે તેના તરફ જોઈ રહ્યા હતા. મનુજી આ પ્રમાણે બ્રહ્માજીની કૃપાથી પોતાનો મનોરથ પૂરો થઈ ગયા પછી દેવર્ષિ નારદની આજ્ઞાથી પ્રિયવ્રતને સમગ્ર ભૂમંડળના રક્ષણની જવાબદારી સોંપી દીધી અને પોતે વિષયોરૂપી વિષયુક્ત જળથી ભરેલા તરવા દુષ્કર એવા ગૃહસ્થાશ્રમરૂપી જળાશયના ભોગો ભોગવવાની કામનામાંથી નિવૃત્ત થઈ ગયા. હવે પૃથ્વીપતિ મહારાજ પ્રિયવ્રત ભગવાનની ઈચ્છાથી રાજ્ય શાસનના કાર્યમાં નિયુક્ત થયા. જો સમસ્ત જગતને બંધનમાંથી મુક્ત કરાવવામાં અત્યંત સમર્થ છે તે આદિપુરુષ શ્રી ભગવાનના ચરણ યુગ્મનું નિરંતર ધ્યાન કરતા રહેવાથી તેમના રાગ વગેરે બધા જ મળ જો કે નષ્ટ થઈ ચૂક્યા હતા અને તેમનું હૃદય પણ અત્યંત શુદ્ધ હતું, તેમ છતાં મોટેરાઓનું માન રાખવા માટે તેઓ પૃથ્વીનું શાસન કરવા લાગ્યા. ત્યારબાદ તેમણે પ્રજાપતિ વિશ્વકર્માની પુત્રી બહિષ્મતી સાથે લગ્ન કર્યું. તેનાથી તેમને 10 પુત્રો થયા. તેઓ બધા તેમના પિતાના જેવા શીલવાન, ગુણશાળી, કર્મનિષ્ઠ, રૂપવાન અને પરાક્રમી હતા. તેમનાથી નાની ઉર્જસ્વતી નામની એક પુત્રી પણ થઈ. તે પુત્રોના નામ આગ્નિદ્ર, ઇદ્મજિન્વ, યજ્ઞબાહુ, મહાવીર, હિરણ્યરેતા, ધૃતપૃષ્ઠ, સવન, મેધાતિથિ, વિતિહોત્ર અને કવિ હતા. આ બધા નામો અગ્નિના પણ છે. એમાંથી કવિ, મહાવીર અને સવન આ 3 નૈષ્ઠિક બ્રહ્મચારી થયા. તેઓ બાલ્યાવસ્થાથી આત્મવિદ્યાનો અભ્યાસ કરતા રહ્યા અને અંતે તેમણે સંન્યાસાશ્રમ સ્વીકાર્યો. એ નિવૃત્તિપરાયણ મહર્ષિઓએ સંન્યાસાશ્રમમાં જ રહીને સમસ્ત
જીવોના અધિષ્ઠાન અને ભાવબંધનથી બીધેલા લોકોના આશ્રય ભગવાન વાસુદેવના પરમ સુંદર ચરણ કમળોનું નિરંતર ચિંતન કર્યું. તેનાથી પ્રાપ્ત થયેલા અખંડ અને શ્રેષ્ઠ ભક્તિયોગથી તેમનું અંતઃકરણ સર્વથા શુદ્ધ થઈ ગયું અને તેમાં શ્રી ભગવાનનો આવિર્ભાવ થયો. ત્યારે શરીર વડે ઉપાધિઓની નિવૃત્તિ થઈ જવાથી તેમના આત્મા સમસ્ત જીવોના આત્મ સ્વરૂપ સર્વાંતર્યામી પરમાત્મા સાથે તદ્રુપ થઈ ગયા. મહારાજ પ્રિયવ્રતની બીજી પત્નીથી ઉત્તમ, તામસ અને રૈવત આ 3 પુત્રો ઉત્પન્ન થયા કે જેઓ પોતાના નામવાળા મન્વંતરોના અધિપતિ થયા. આ પ્રમાણે કવિ વગેરે 3 પુત્રોના નિવૃત્તિ પરાયણ થઈ જવાથી રાજા પ્રિયવ્રતે 11 અર્બુદ અર્થાત 110 કરોડ વર્ષ સુધી પૃથ્વીનું શાસન કર્યું. જ્યારે તેઓ પોતાની અખંડ પુરુષાર્થમય અને શક્તિશાળી ભુજાઓથી ધનુષ્યની દોરી ખેંચીને ટંકાર કરતા હતા ત્યારે બધા જ ધર્મદ્રોહીઓ ભયથી ન જાણે ક્યાં સંતાઈ જતા હતા. પ્રાણપ્રિયા બહિષ્મતીના દિવસે દિવસે વધતા આનંદ, પ્રમોદ અને અભ્યુત્થાન વગેરે ક્રીડાઓને કારણે તથા તેના સ્ત્રીજનને અનુરૂપ હાવભાવ, શરમથી સંકુચિત મંદ હાસ્યયુક્ત નેત્ર કટાક્ષ, મન ભાવન વિનોદ વગેરેથી મહામના પ્રિયવ્રત આત્મ સ્વરૂપમાં સ્થિત હોવા છતાં પણ જાણે વિવેકહીન વ્યક્તિની જેમ ભોગો ભોગવતા હોય એમ લાગતું હતું. એકવાર તેમણે જાણે જોયું કે ભગવાન સૂર્ય સુમેરુની પરિક્રમા કરતા રહીને લોક આલોક પર્યંત પૃથ્વીના જેટલા ભાગને પ્રકાશિત કરે છે તેમાંનો અડધો જ પ્રકાશમાં રહે છે અને અડધામાં અંધકાર છવાયેલો રહે છે, તો તેમને તે ગમ્યું નહીં. ત્યારે તેમણે હું રાત્રિને પણ દિવસ બનાવી દઈશ એવો સંકલ્પ કરીને સૂર્યના જેવા જ વેગવાળા એક જ્યોતિમય રથ પર ચડીને જાણે બીજો સૂર્ય હોય તેવી જ રીતે તે સૂર્યની પાછળ પાછળ પૃથ્વીની 7 પરિક્રમાઓ કરી નાખી. ભગવાનની ઉપાસના કરવાથી તેમનો અલૌકિક પ્રભાવ ઘણો વધી ગયો હતો. તે સમયે તેમના રથના પૈડાઓથી જે ચીલા પડી ગયા તે જ 7 સમુદ્ર થયા. તેમનાથી પૃથ્વી પર 7 દ્વીપ થઈ ગયા. તેમના નામ ક્રમશઃ જંબુ, પ્લક્ષ, શાલ્મલી, કુશ, ક્રૌંચ, શાક અને પુષ્કર દ્વીપ છે. એમાંના પહેલા કરતાં પછીના દ્વીપનું પરિમાણ, કદ, વિસ્તાર બમણું છે અને એ સમુદ્રની બહારના ભાગમાં પૃથ્વીની 4 બાજુએ ફેલાયેલા છે. 7 સમુદ્રો ક્રમશઃ ખારા પાણીથી, શેરડીના રસથી, મદિરાથી, ઘીથી, દૂધથી, દહીંથી અને મીઠા પાણીથી ભરેલા છે. આ 7 સમુદ્રો દ્વીપોની ખાઈઓ જેવા છે અને પરિમાણમાં પોતાની અંદરના દ્વીપ જેવડા છે. આમાંનો પ્રત્યેક સમુદ્ર અલગ અલગ 7 દ્વીપોને બહારથી ઘેરીને રહેલો છે. બહિષ્મતી પતિ મહારાજ પ્રિયવ્રતે પોતાના અનુયાયી પુત્રો આગ્નિદ્ર, ઇદ્મજીવ, યજ્ઞબાહુ, હિરણ્યરેતા, ધૃતપૃષ્ઠ, મેધાતિથિ અને વિતિહોત્રમાંથી ક્રમશઃ પ્રત્યેકને ઉક્ત જંબુ વગેરે દ્વીપોમાંના પ્રત્યેકને રાજા બનાવ્યો. તેમણે પોતાની પુત્રી ઉર્જસ્વતીનું લગ્ન શુક્રાચાર્યજી સાથે કર્યું. તેનાથી જ શુકપુત્રી દેવયાનીનો જન્મ થયો. હે રાજન, જેમણે ભગવાનના ચરણ કમળોની રજના પ્રભાવથી શરીરના ભૂખ, તરસ, શોક, મોહ, જરા એટલે કે વૃદ્ધત્વ અને મૃત્યુ આ 6 ગુણોને અથવા મન સહિત 6 ઇન્દ્રિયોને જીતી લીધા છે, તે ભગવત ભક્તોનો આવો પુરુષાર્થ હોય એ કોઈ આશ્ચર્યની વાત નથી. કારણ કે વર્ણમાંથી બહિષ્કૃત કરાયેલો ચાંડાલ વગેરે નીચ યોનિનો મનુષ્ય પણ ભગવાનના નામનું માત્ર એકવાર ઉચ્ચારણ કરવાથી તત્કાળ સંસારના બંધનમાંથી મુક્ત થઈ જાય છે. આવા અપરિમિત અસીમ બળ પરાક્રમથી યુક્ત મહારાજ પ્રિયવ્રત એકવાર એવું વિચારવા લાગ્યા કે હું દેવર્ષિ નારદના ચરણોના શરણે ગયા પછી પણ ફરીથી પ્રપંચમાં કઈ રીતે ફસાઈ ગયો. આવું વિચારીને પોતાને બેચેન જેવા જોઈને વિરક્ત થઈને મનોમન આ પ્રમાણે કહેવા લાગ્યા, અરે ઘણું ખરાબ થયું. મારી વિષયલોલુપ ઇન્દ્રિયોએ મને અવિદ્યાજનિત વિષમ વિષયરૂપી આ અંધારા કૂવામાં ફેંકી દીધો. બસ હવે ઘણું થઈ ગયું. અરે હું તો સ્ત્રીનો ક્રીડા મૃગ જ બની ગયો. તેણે મને માકડાની જેમ નચાવ્યો. મને ધિક્કાર છે. આ પ્રમાણે તેમણે પોતાની ઘણી બધી નિર્ભત્સના કરી. પરમ આરાધ્ય શ્રી હરિની કૃપાથી તેમની વિવેક વૃત્તિ જાગૃત થઈ ગઈ. તેમણે આ સઘળી પૃથ્વી યથાયોગ્ય રીતે પોતાના અનુગત પુત્રોને વહેંચી આપી અને જેની સાથે તેમણે જાત જાતના ભોગ ભોગવ્યા હતા તે પોતાની રાજરાણીનો
સામ્રાજ્ય લક્ષ્મી સહિત એ રીતે ત્યાગ કર્યો જેમ આપણે મૃતકનો ત્યાગ કરીએ છીએ. તેઓ હૃદયમાં વૈરાગ્ય ધારણ કરીને ભગવાનની લીલાઓનું ચિંતન કરતા રહીને તેના પ્રભાવથી શ્રી નારદજીએ બતાવેલા માર્ગનું ફરીથી અનુસરણ કરવા લાગ્યા. મહારાજ પ્રિયવ્રત વિશે આ લોકોથી પ્રસિદ્ધ છે. રાજા પ્રિયવ્રતે જે કર્મ કર્યા તે કર્મો સર્વશક્તિમાન ઈશ્વર સિવાય બીજું કોણ કરી શકે? તેમણે રાત્રિના અંધકારને નષ્ટ કર્યો અને પોતાના રથના પૈડાથી પડેલા ચાંસથી જ 7 સમુદ્રો બનાવી દીધા અને પ્રાણીઓની સુવિધા માટે, જેનાથી તેમનામાં પરસ્પર ક્લેશ ન થાય એ માટે દ્વીપો વડે પૃથ્વીના વિભાગ કર્યા અને પ્રત્યેક દ્વીપમાં અલગ અલગ નદી, પર્વત અને વન વગેરેથી તેની હદ નક્કી કરી લીધી. તેઓ ભગવત ભક્ત નારદજીના પ્રેમી ભક્ત હતા. તેમણે પાતાળલોકને, દેવલોકને, મર્ત્યલોકને તથા કર્મ અને યોગની શક્તિથી પ્રાપ્ત થયેલા ઐશ્વર્યને પણ નરક તુલ્ય માન્યા હતા. પહેલો અધ્યાય સમાપ્ત. બીજો અધ્યાય અગ્નિધ્રનું ચરિત્ર. શ્રી સુખદેવજી કહે છે, પિતા પ્રિયવ્રત આ પ્રમાણે તપસ્યામાં સંલગ્ન થઈ ગયા ત્યારે રાજા અગ્નિધ્ર તેમની આજ્ઞાનું અનુસરણ કરતા રહીને જમ્બુદ્વીપની પ્રજાનું ધર્મ અનુસાર પુત્રવત પાલન કરવા લાગ્યા. એકવાર તેઓ પિતૃલોક પામવાની કામનાથી સત્પુત્રની પ્રાપ્તિ માટે પૂજાની બધી સામગ્રી એકઠી કરીને સુર સુંદરીઓના ક્રીડાસ્થળ મંદરાચલની એક ઘાટી પહાડી પ્રદેશમાં ગયા અને તપસ્યામાં તત્પર થઈને એકાગ્ર ચિત્તે પ્રજાપતિઓના પતિ શ્રી બ્રહ્માજીની આરાધના કરવા લાગ્યા. આદિદેવ ભગવાન બ્રહ્માજીએ તેમની અભિલાષા જાણી લીધી. તેથી પોતાની સભાની ગાયિકા પૂર્વચિત્તી નામની અપ્સરા તેમની પાસે મોકલી. અગ્નિધ્રીજીના આશ્રમની પાસે એક અત્યંત રમણીય ઉપવન હતું. તેમાં તે અપ્સરા વિચરણ કરવા લાગી. તે ઉપવનમાં જાત જાતના ગીચ વૃક્ષોની ડાળીઓ પર સોનેરી વેલીઓ ફેલાયેલી હતી. તેમના પર બેઠેલા મોર વગેરે ઘણી જાતના સ્થળચર પક્ષીઓના યુગલો સુમધુર બોલીઓ બોલી રહ્યા હતા. તેમનો સરસ વગેરે સ્વરોથી યુક્ત ધ્વનિ સાંભળીને સચેત થયેલા જળ કુકડી, કારંડવ, કલહંસ વગેરે જળચર પક્ષીઓ વિવિધ પ્રકારે કલરવ કરવા લાગતા હતા. એનાથી ત્યાંના કમળવનોથી સુશોભિત નિર્મળ સરોવરો ગુંજન કરવા લાગતા હતા. પૂર્વચિત્તીની વિલાસપૂર્ણ સુલલિત ગતિવિધિથી અને પાદ વિન્યાસ ચાલની શૈલીથી ડગલે ડગલે તેના ચરણોના નુપુરોનો ઝંકાર થઈ ઉઠતો હતો. તેનો મનોહર ધ્વનિ સાંભળીને રાજકુમાર અગ્નિધ્રે સમાધિ યોગ વડે મીચેલા કમળકળીઓ જેવા સુંદર પોતાના નેત્રો જરાક જેલા ખોલીને જોયું તો પાસે જ તેમને તે અપ્સરા દેખાઈ. ભમરીની જેમ તે પ્રત્યેક પુષ્પ પાસે જઈને તેને સૂંઘતી હતી તથા દેવતાઓ અને મનુષ્યોના મન અને નયનોને આહ્લાદિત કરનારી પોતાની વિલાસપૂર્ણ ગતિ, ચાલ, ક્રીડા, ચાપલ્ય, લજ્જા અને વિનયયુક્ત દ્રષ્ટિ, સુમધુર વાણી તથા મનોહર અંગો અવયવોથી પુરુષોના હૃદયમાં કામદેવના પ્રવેશ માટે જાણે કે દ્વાર બનાવી દેતી હતી. જ્યારે તે હસી હસીને બોલવા લાગતી ત્યારે એવું પ્રતીત થતું હતું કે જાણે તેના મુખમાંથી અમૃતમય માદક મધ ઝરી રહ્યું છે. તેના ઉચ્છ્વાસની ગંધથી મદાંધ થઈને ભમરાઓ તેના મુખ કમળને ઘેરી લેતા હતા. ત્યારે તે તેમનાથી બચવા માટે જલ્દી પગ ઉપાડીને ચાલતી તો તેના કૂચ કળશ જેવા સ્તન, વેણી અને કંદોરો હલવાથી ઘણા જ સોહામણા લાગતા હતા. આ બધું જોવાથી ભગવાન કામદેવને અગ્નિધ્રના હૃદયમાં પ્રવેશવાની તક મળી ગઈ. તેઓ તેમને આધીન થઈને તે અપ્સરાને પ્રસન્ન કરવા માટે ઉન્મત્તની જેમ આ પ્રમાણે કહેવા લાગ્યા. હે મુનિવર, તું કોણ છે? આ પર્વત પર તું શું કરવા ઈચ્છે છે? તું પરમ પુરુષ શ્રી નારાયણની કોઈ માયા તો નથી ને? ભવા તરફ સંકેત કરીને, મિત્ર, ત્યાં દોરી પ્રત્યંચા વિનાના આ 2 ધનુષ્ય શા માટે ધારણ કર્યા છે? એમનાથી શું તારું પોતાનું કોઈ પ્રયોજન છે કે પછી આ સંસાર અરણ્યમાં મારા જેવા મત્ત મૃગોનો શિકાર કરવા ઈચ્છે છે? નેત્ર કટાક્ષો તરફ સંકેત કરીને, તારા આ 2 બાણ તો ઘણા સુંદર અને તીણા છે. અહો, એમાં કમળદળની પાંખડીઓ છે. દેખાવમાં ઘણા શાંત છે અને છે પણ પીછા વિનાના. અહીં વનમાં વિચરતા તું એમને કોના પર છોડવા ઈચ્છે છે એ અમે જાણતા નથી. મારી એટલી જ માગણી છે કે તારું આ પરાક્રમ
અમારા જેવા જડ બુદ્ધિ માટે કલ્યાણકારી થાવ. ભવા તરફ જોઈને, હે ભગવાન, તારી ચારે બાજુએ આ જે શિષ્યો અધ્યયન કરી રહ્યા છે તેઓ તો નિરંતર રહસ્યયુક્ત સામગાન કરતા કરતા જાણે ભગવાનની સ્તુતિ કરી રહ્યા હોય, અને જેમ ઋષિઓ વેદની શાખાઓનું અનુકરણ કરે છે તેવી જ રીતે આ બધા તારા ચોટલામાંથી કરેલા પુષ્પોનું સેવન કરી રહ્યા છે. નુપુર ધ્વનિ તરફ સંકેત કરીને, હે બ્રહ્મન, તારા ચરણોરૂપી પિંજરાઓમાં જે તેતર પુરાયેલા છે તેમનો ધ્વનિ તો સંભળાય છે, પણ તેમનું રૂપ જોવામાં આવતું નથી. ગર્દની સહિત પીળી સાડીમાં અંગની કાંતિની ઉત્પ્રેક્ષા કરીને તારા નિતંબો પર કદમના પુષ્પો જેવી આ આભા ક્યાંથી આવી? એમની ઉપર તો અંગારાઓના મંડળ જેવું પણ દેખાય છે, પરંતુ તારું વલ્કલ વસ્ત્ર ક્યાં છે? ચંદન ચર્ચિત સ્તનોને લક્ષિત કરીને, હે દ્વિજવર, તારા આ બંને સુંદર શિંગોમાં શું ભરેલું છે? અવશ્ય તેમનામાં ઘણા અમૂલ્ય રત્નો ભરેલા છે. તેનાથી જ તો તારો આ મધ્યભાગ કટિપ્રદેશ આટલો કૃશ હોવા છતાં પણ તું એમનો બોજ વહી રહી છે. અહીં જઈને તો મારી દ્રષ્ટિ પણ જાણે રોકાઈ ગઈ છે. અને હે સૌભાગા, આ શિંગો પર તે આ લાલ લાલ લેપ જેવું શું લગાડ્યું છે? તેની ગંધથી તો મારો આ આખો આશ્રમ મહેકી ઉઠ્યો છે. હે મિત્રવર, મને તો તું પોતાનો દેશ બતાવજ કે જ્યાંના નિવાસીઓ પોતાના વક્ષસ્થળો પર આવા અદ્ભુત અવયવો ધારણ કરે છે, જેમણે અમારા જેવા પ્રાણીઓના ચિત્તોને ક્ષુબ્ધ કરી દીધા છે, તથા જેઓ મુખમાં વિચિત્ર હાવભાવ, સુંદર ભાષણ અને અદ્રામૃત જેવી અનોખી વસ્તુઓ રાખે છે. હે પ્રિયવર, તારો આહાર શું છે કે જેને આરોગવાથી તારા મુખેથી હવન સામગ્રીના જેવી સુગંધ ફેલાઈ રહી છે? લાગે છે કે તું વિષ્ણુ ભગવાનની કોઈ કળા જ છે. તેથી તારા કાનોમાં ક્યારેય પડકારો નહીં મારનારા મગરના આકારના બે કુંડળ છે. તારું મુખ એક સુંદર સરોવર જેવું છે. તેમાં તારી ચંચળ આંખો કાંપતી બે માછલીઓ જેવી, દંતપંક્તિ હંસો જેવી અને વાકડિયારી કેશલટાઓ ભમરાઓ જેવી શોભાયમાન છે. તું જ્યારે પોતાના કરકમળો વડે થાપ મારીને તે દડાને ઉછાળે છે ત્યારે એ દિશા વિદિશાઓમાં જતો મારી આંખોને તો ચંચળ કરી જ મૂકે છે, સાથે સાથે મારા મનમાં પણ ખળભળાટ પેદા કરી દે છે. તારો વાંકો જટાસમો ખુલી ગયો છે, તું એને સંભાળતો નથી? અરે, આ ધૂર્ત વાયુ કેવો દુષ્ટ છે કે જે વારંવાર તારા કટી વસ્ત્રને ઉડાડી મૂકે છે. હે તપોધન, તપસ્વીઓના તપને ભ્રષ્ટ કરનારું આ અનુપમ રૂપ તે કયા તપના પ્રભાવે મેળવ્યું છે? મિત્ર, આવ, થોડા દિવસ મારી સાથે રહીને તપસ્યા કર, અથવા ક્યાંક વિશ્વનો વિસ્તાર કરવાની ઈચ્છાથી બ્રહ્માજીએ જ તો મારા પર કૃપા નથી કરીને. સાચે જ તું બ્રહ્માજીએ જ આપેલી પ્રિય ભેટ છે. હવે હું તને છોડી શકું નહીં. તારામાં તો મારા મન અને આંખો એવા અટવાઈ ગયા છે કે અન્યત્ર જવા જ ઈચ્છતા નથી. એ સુંદર શિંગોવાળા, તારું જ્યાં જવાનું મન હોય મને પણ ત્યાં જ લઈ જા. હું તો તારો અનુચર છું, અને તારી આ મંગલમય સખીઓ પણ આપણી સાથે જ રહે. શ્રી સુખદેવજી કહે છે, હે રાજન, અગ્નિધ્ર દેવો જેવા બુદ્ધિમાન અને સ્ત્રીઓને પ્રસન્ન કરવામાં ઘણા કુશળ હતા. તેમણે આ પ્રકારની રતિ માધુર્યપૂર્ણ મીઠી મીઠી વાતોથી તે અપ્સરાને પ્રસન્ન કરી લીધી. વીર સમાજમાં અગ્રગણ્ય અગ્નિધ્રની બુદ્ધિ, શીલ, રૂપ, અવસ્થા, લક્ષ્મીનો ઉદારતાથી આકર્ષાઈને તે અપ્સરા જંબુદ્વીપના તે અધિપતિની સાથે કેટલાક હજાર વર્ષો સુધી પૃથ્વી અને સ્વર્ગના ભોગ ભોગવતી રહી. ત્યારબાદ નૃપશ્રેષ્ઠ અગ્નિધ્રે તેના ગર્ભથી નાભી, કુંભપુરુષ, હરિવર્ષ, ઈલાવૃત, રમ્યક, હિરણમય, કુરુ, ભદ્રાશ્વ અને કેતુમાલ નામના 9 પુત્રો ઉત્પન્ન કર્યા. આ પ્રમાણે 9 વર્ષોમાં પ્રતિવર્ષ એકના ક્રમથી 9 પુત્રો ઉત્પન્ન કરીને પૂર્વચિત્તી તેમને રાજભવનમાં જ છોડીને ફરી બ્રહ્માજીની સેવામાં હાજર થઈ ગઈ. અગ્નિધ્રના આ પુત્રો માતાના અનુગ્રહથી સ્વાભાવિક જ સુડોળ અને સબળ શરીરવાળા હતા. અગ્નિધ્રે જંબુદ્વીપના વિભાગ કરીને તેમના જ જેવા નામવાળા 9 વર્ષ ભૂખંડ દેશ બનાવ્યા અને તેમને એક એક પુત્રને સોંપી દીધા. ત્યારે તે બધા પોતપોતાના દેશનું રાજ્ય ભોગવવા લાગ્યા. મહારાજ અગ્નિધ્ર રોજે રોજ ભોગો ભોગવતા રહ્યા, છતાં પણ તેમનાથી અતૃપ્ત જ રહ્યા. તેઓ તે અપ્સરાને પરમ પુરુષાર્થ સમજતા હતા. તેથી તેમણે વૈદિક કર્મો વડે જ તે લોક પ્રાપ્ત કર્યો કે જ્યાં પિતૃઓ પોતાના સુકૃતો પુણ્યકર્મો અનુસાર જાત જાતના ભોગોમાં મસ્ત રહે છે. પિતા
પરલોક સિધાવી ગયા ત્યારે નાભી વગેરે 9 ભાઈઓએ મેરુદેવી, પ્રતિરૂપા, ઉગ્રદ્રષ્ટિ, લતા, રમ્યા, શ્યામા, નારી, ભદ્રા અને દેવવીતી નામની 9 પુત્રીઓ સાથે લગ્ન કર્યા. બીજો અધ્યાય સમાપ્ત. ત્રીજો અધ્યાય રાજા નાભીનું ચરિત્ર. શ્રી સુખદેવજી કહે છે, હે રાજન, અગ્નિધ્રના પુત્ર નાભીને કોઈ સંતાન ન હતું. તેથી તેમણે પોતાની પત્ની મેરુદેવીની સાથે પુત્રની કામનાથી ભગવાન યજ્ઞ પુરુષનું એકાગ્રતાપૂર્વક યજન કર્યું. જો કે સુંદર અંગોવાળા શ્રી ભગવાન દ્રવ્ય, દેશ, કાળ, મંત્ર, ઋત્વિજ, દક્ષિણા અને વિધિ યજ્ઞના આ સાધનોથી સહજપણે મળતા નથી, તો પણ તેઓ ભક્તો પર કૃપા તો કરે જ છે. તેથી મહારાજ નાભીએ જ્યારે શ્રદ્ધાપૂર્વક વિશુદ્ધ ભાવે તેમની આરાધના કરી ત્યારે ભગવાનનું ચિત્ત પોતાના ભક્તનું અભિષ્ટ કાર્ય કરવા માટે ઉત્સુક થઈ ગયું. જો કે તેમનું સ્વરૂપ સર્વથા સ્વતંત્ર છે, તો પણ તેમણે પ્રવર્ગ્ય કર્મનું અનુષ્ઠાન થતી વેળાએ તે સ્વરૂપને મન અને નેત્રોને આનંદ આપતા અવયવવાળી અતિ સુંદર હૃદયાકર્ષક મૂર્તિમાં પ્રગટ કર્યું. તેમના શ્રીઅંગ પર રેશમી પીતાંબર હતું. વક્ષસ્થળ પર સુમનોહર શ્રીવત્સનું ચિહ્ન સુશોભિત હતું. ભુજાઓમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ તથા ગળામાં વનમાળા અને કસ્તુભમણીની શોભા હતી. સમગ્ર શરીર અંગ પ્રત્યંગની કાંતિને વધારનારા કિરણ સમૂહથી યુક્ત હતું. મુગટ, કુંડળ, કંકણ, કટીમેખલા, હાર, બાજુબંધ, નુપુર વગેરે આભૂષણોથી વિભૂષિત હતું. આવા પરમ તેજસ્વી ચતુર્ભુજ મૂર્તિ પુરુષ વિશેષને પ્રગટ થયેલા જોઈને ઋત્વિજ, સદસ્ય, યજમાન વગેરે તમામ લોકો એવા આહ્લાદિત થયા કે જેમ નિર્ધન મનુષ્ય પર અપાર ધનરાશિ મેળવીને ખુશીથી ફૂલ્યો સમાતો નથી. પછી બધાએ માથું નમાવીને અત્યંત આદરપૂર્વક અર્ધ્ય વડે પ્રભુની પૂજા કરી અને ઋત્વિજોએ તેમની સ્તુતિ કરી. ઋત્વિજોએ સ્તુતિ કરતાં કહ્યું, એ પૂજ્યતમ, અમે આપના અનુગત ભક્તો છીએ. તમે અમારા વારંવાર પૂજનીય છો, પરંતુ આપની પૂજા કરવાનું અમે શું જાણીએ? અમે તો વારંવાર આપને નમસ્કાર કરીએ છીએ. આટલું જ અમને મહાપુરુષોએ શીખ્યું છે. આપ પ્રકૃતિ અને પુરુષથી પણ પર છો, તો પછી પ્રાકૃત ગુણોના કાર્યભૂત આ પ્રપંચમાં બુદ્ધિ ફસાઈ જવાથી આપના ગુણગાન કરવામાં સર્વથા અસમર્થ એવો કયો મનુષ્ય છે કે જે પ્રાકૃત નામ, રૂપ અને આકૃતિ વડે તમારા સ્વરૂપનું નિરૂપણ કરી શકે? આપ સાક્ષાત પરમેશ્વર છો. આપના પરમ મંગલમય ગુણો સમસ્ત પ્રજાના દુઃખોનું દમન કરનારા છે. જો કોઈ આપને વર્ણવાનું સાહસ પણ કરે તો તેમના માત્ર કોઈક અંશનું જ વર્ણન કરી શકશે. હે પ્રભુ, આપ એવા દયાસાગર છો કે જો આપના ભક્તો પ્રેમ ગદગદ વાણીથી સ્તુતિ કરતા રહીને સામાન્ય જળ, વિશુદ્ધ પલ્લવો, તુલસી, દુર્વાંકુર વગેરે સુલભ સામગ્રી જે વિના મૂલ્ય મળે છે તેના વડે જ આપની પૂજા કરે છે, તો પણ આપ બધી રીતે સંતુષ્ટ થઈ જાઓ છો. અમે જે યજ્ઞ કરી રહ્યા છીએ એનાથી આપનો કોઈ વિશેષ અર્થ સિદ્ધ થતો હોય એવું અમને જણાતું નથી. આપનો વિશેષ અનુરાગ જ અમારા પ્રતિ જણાય છે. તમારા આપમેળે જ ક્ષણે ક્ષણે થતા પુરુષાર્થના ફળ સ્વરૂપ જે પરમાનંદ સ્વાભાવિક જ નિરંતર પ્રાદુર્ભૂત થતો રહે છે, આપ સાક્ષાત તેનું જ સ્વરૂપ છો. આ પ્રમાણે જો કે આપને આ યજ્ઞ વગેરેથી કોઈ પ્રયોજન નથી, તો પણ કંઈક કામનાને લીધે જ આ યજ્ઞ વડે આપની આરાધના કરી રહ્યા છીએ, અને એ મનોરથની સિદ્ધિ પણ થવી જોઈએ. આપ બ્રહ્મા વગેરે પરમ પુરુષો કરતાં પણ પરમ શ્રેષ્ઠ છો. અમે તો એ પણ જાણતા નથી કે અમારું પરમ કલ્યાણ શામાં છે, અને નથી તો અમારાથી આપની યથાયોગ્ય પૂજા પણ થઈ શકી. તો પણ જેમ તત્વજ્ઞાની મનુષ્યો બોલાવ્યા વિના પણ માત્ર કરુણાવશ થઈને અજ્ઞાની મનુષ્યોની પાસે પહોંચી જાય છે, તેવી જ રીતે આપ પણ અમને મોક્ષ નામના પોતાના પરમપદનું અને અમારી અભિષ્ટ વસ્તુનું પ્રદાન કરવા માટે અન્ય સાધારણ યજ્ઞ દર્શકોની જેમ અહીં પ્રગટ થયા છો. હે પૂજ્યતમ, અમને સૌથી મોટું વરદાન તો આપે એ જ આપી દીધું કે બ્રહ્મા વગેરે સઘળા વરદાન આપનારાઓમાં શ્રેષ્ઠ હોવાથી આપ રાજશ્રી નાભીની આ યજ્ઞશાળામાં અમારી આંખો સામે જ સાક્ષાત પ્રગટ થયા છો. હવે અમે બીજું શું વરદાન માગીએ? હે પ્રભુ, આપના ગુણ સમુદાયનું ગાન પરમ મંગલમય છે. જેમણે વૈરાગ્યથી પ્રજ્વલિત થયેલા જ્ઞાનરૂપી અગ્નિ વડે પોતાના અંતઃકરણના રાગ, દ્વેષ વગેરે સમસ્ત મળ બાળી નાખ્યા છે, અને તેથી જેમનો સ્વભાવ આપના જ જેવો શાંત છે, તેવા આત્મારામ મુનિઓ પણ નિરંતર
આપના ગુણોનું જ ગાન કરતા રહે છે. તેથી અમે આપની પાસેથી એ જ વરદાન માગીએ છીએ કે પડતા, આખડતા, છીંકતા કે બળગા સુખાતા તેમજ સંકટ સમય તથા જ્વર, તાવ, બીમારી અને મરણ વગેરે અવસ્થાઓમાં આપનું સ્મરણ નહીં થઈ શકવા છતાં પણ કોઈપણ રીતે આપના સકળ કળિયુગના મળનો નાશ કરનારા ભક્તવત્સલ, દીનબંધુ વગેરે ગુણોને અનુરૂપ નામોનું ઉચ્ચારણ અમારી વાણી દ્વારા થાય. આ સિવાય કહેવા યોગ્ય નહીં હોવા છતાં પણ એક અન્ય પ્રાર્થના પણ છે. આપ સાક્ષાત પરમેશ્વર છો. સ્વર્ગ, અપવર્ગ વગેરે કોઈ એવી વસ્તુ નથી કે આપ આપી શકો નહીં. તો પણ જેમ કોઈ કંગાળ મનુષ્ય ધન લૂંટાવનારા કોઈ પરમ ઉદાર પુરુષની પાસે જઈને પહોંચીને પણ તેમની પાસેથી ભૂસું જ માગે, તેવી જ રીતે અમારા યજમાન આ રાજશ્રી નાભી સંતાનને જ પરમ પુરુષાર્થ માનીને આપના જ જેવો પુત્ર પ્રાપ્ત કરવા માટે આપની આરાધના કરી રહ્યા છે. આ કોઈ આશ્ચર્યની વાત નથી. આપની માયાનો નથી કોઈ પાર પામી શકતું કે નથી તો તેનું સ્વરૂપ કોઈ સમજી શકતું. જે લોકોએ મહાપુરુષોના ચરણોનો આશ્રય લીધો નથી તેઓમાં એવું કોણ છે કે જે માયાને વશ થતો નથી, જેની બુદ્ધિ પર માયાનો પડદો પડી જતો નથી અને જેના સ્વભાવને વિષયરૂપી વિષનો વેગ દૂષિત કરી દેતો નથી? હે દેવાદિદેવ, આપ ભક્તોના મોટા મોટા કામ કરનારા છો. અમે મંદબુદ્ધિઓએ કામનાવશ થઈને આ તુચ્છ કામ માટે આપનું આહ્વાન કર્યું એ આપનો એક રીતે અનાદર જ કર્યો છે. પરંતુ આપ સમદર્શી છો, તેથી અજ્ઞાનીઓ એવા અમારા આ અવિનયને ક્ષમા કરો. શ્રી સુખદેવજી કહે છે, હે રાજન, આ ભૂખંડના રાજા વર્ષાધિપતિ નાભીના પૂજ્ય ઋત્વિજોએ પ્રભુના ચરણોની વંદના કરીને જ્યારે પૂર્વોક્ત સ્તોત્ર વડે સ્તુતિ કરી ત્યારે દેવશ્રેષ્ઠ શ્રી હરિએ કરુણાવશ થઈને આ પ્રમાણે કહ્યું. શ્રી ભગવાને કહ્યું, હે ઋષિઓ, ભારે અસમંજસની અર્થાત સમજી ન શકાય તેવી આ વાત છે. તમે બધા સત્યવાદી મહાત્મા છો. તમે મારી પાસેથી આ ઘણું દુર્લભ વરદાન માગ્યું છે કે રાજશ્રી નાભીને મારા જેવો પુત્ર થાય. મુનિઓ, મારા જેવો તો કેવળ હું જ છું, કારણ કે હું અદ્વિતીય છું. તેમ છતાં બ્રાહ્મણોનું વચન મિથ્યા થવું જોઈએ નહીં, કેમ કે દ્વિજકુળ અર્થાત બ્રાહ્મણો મારું જ તો મુખ છે. તેથી સ્વયં હું જ પોતાની અંશ કળાથી અગ્નિત્ર પુત્ર નાભીને ત્યાં લઈશ, કારણ કે મારા જેવો કોઈ અન્ય મને દેખાતો નથી. શ્રી સુખદેવજી કહે છે, મહારાણી મેરુદેવીના સાંભળતા તેના પતિને આ પ્રમાણે કહીને ભગવાન અંતર્ધાન થઈ ગયા. હે વિષ્ણુદત્ત પરીક્ષિત, તે યજ્ઞમાં મહર્ષિઓ વડે આ પ્રમાણે પ્રસન્ન કરાયાથી શ્રી ભગવાન મહારાજ નાભીનું પ્રિય અભિષ્ટ કાર્ય હિત કરવા માટે તેમના રાણીવાસમાં મહારાણી મેરુદેવીને ત્યાં દિગંબર સંન્યાસીઓ અને ઉર્ધ્વ રહેતા નૈષ્ઠિક બ્રહ્મચારી મુનિઓનો ધર્મ પ્રગટ કરવા માટે શુદ્ધ સત્વમય શ્રી વિગ્રહથી પ્રગટ થયા. 3 અધ્યાય સમાપ્ત. 4 અધ્યાય ઋષભદેવજીનું રાજ્ય શાસન. શ્રી સુખદેવજી કહે છે, હે રાજન, નાભીપુત્રના અંગો જન્મથી જ ભગવાન વિષ્ણુના વજ્ર, અંકુશ વગેરે ચિહ્નોથી યુક્ત હતા. સમતા, શાંતિ, વૈરાગ્ય, ઐશ્વર્ય વગેરે મહાવિભૂતિઓને કારણે તેમનો પ્રભાવ દિવસે દિવસે વધતો જતો હતો. આ જોઈને મંત્રી વગેરે પ્રકૃતિ વર્ગ, પ્રજા, બ્રાહ્મણો અને દેવતાઓને એવી પ્રબળ અભિલાષા થવા લાગી કે ઋષભદેવજી જ પૃથ્વીનું શાસન કરે. તેમનું સુંદર અને સુડોળ શરીર, વિપુલ કીર્તિ, તેજ, બળ, ઐશ્વર્ય, યશ, પરાક્રમ, શૂરવીરતા વગેરે ગુણોને કારણે મહારાજ નાભીએ તેમનું નામ ઋષભ શ્રેષ્ઠ રાખ્યું. એકવાર ભગવાન ઇન્દ્રે ઈર્ષ્યાવશ તેમના રાજ્યમાં વૃષ્ટિ કરી નહીં, ત્યારે યોગેશ્વર ભગવાન ઋષભે ઇન્દ્રની મૂર્ખતા પર હસતા હસતા પોતાની યોગ માયાના પ્રભાવથી પોતાના વર્ષ અર્થાત રાષ્ટ્રમાં અજનાબ ખંડમાં ખૂબ પાણી વરસાવ્યું. મહારાજ નાભી પોતાની ઈચ્છા મુજબ શ્રેષ્ઠ પુત્ર પામીને અત્યંત આનંદમગ્ન થઈ ગયા અને પોતાની જ ઈચ્છાથી મનુષ્ય શરીર ધારણ કરનારા પુરાણ પુરુષ શ્રી હરિનું સપ્રેમ લાલન પાલન કરતા હતા. તેમના જ લીલા વિલાસથી મુગ્ધ થઈને વત્સ, તાત એમ ગદગદ વાણીમાં કહેતા અત્યંત સુખ અનુભવવા લાગ્યા. જ્યારે તેમણે જોયું કે મંત્રીમંડળ, નાગરિકો અને રાષ્ટ્રની પ્રજા ઋષભદેવને ઘણો પ્રેમ કરે છે, ત્યારે તેમણે ધર્મ મર્યાદાના રક્ષણ માટે તેમનો રાજ્યાભિષેક કરીને બ્રાહ્મણોની દેખરેખ હેઠળ છોડી દીધા અને પોતે પોતાની પત્ની મેરુદેવી સહિત બદ્રિકાશ્રમમાં ચાલ્યા ગયા.
ત્યાં અહિંસા વૃત્તિથી જેનાથી કોઈને ઉદ્વેગ ન થાય તેવી કૌશલપૂર્ણ તપસ્યા અને સમાધિ યોગ વડે ભગવાન વાસુદેવના નર નારાયણ રૂપની આરાધના કરતાં કરતાં સમય આવ્યો ત્યારે તેમના જ સ્વરૂપમાં લીન થઈ ગયા. હે પાંડુનંદન, રાજા નાભી વિશે આ લોકોક્તિ પ્રસિદ્ધ છે. રાજશ્રી નાભીના ઉદાર કર્મોનું આચરણ બીજો કયો પુરુષ કરી શકે કે જેમના શુદ્ધ કર્મોથી સંતુષ્ટ થઈને સાક્ષાત શ્રી હરિ તેમના પુત્ર થયા હતા. મહારાજ નાભી જેવો બ્રાહ્મણ ભક્ત પણ કોણ હોઈ શકે કે જેમની દક્ષિણા વગેરેથી સંતુષ્ટ થયેલા બ્રાહ્મણોએ પોતાના મંત્રબળથી તેમને યજ્ઞશાળામાં સાક્ષાત શ્રી વિષ્ણુ ભગવાનના દર્શન કરાવ્યા. ભગવાન ઋષભદેવે પોતાના દેશ અજનાબખંડને કર્મભૂમિ માનીને લોકસંગ્રહ અર્થાત લોક કલ્યાણ માટે થોડાક સમય માટે ગુરુકુળમાં વાસ કર્યો. ગુરુદેવને યથાયોગ્ય દક્ષિણા આપીને ગ્રહસ્થીમાં પ્રવેશવા માટે તેમની આજ્ઞા મેળવી. પછી લોકોને ગ્રહસ્થ ધર્મનો બોધ કરવા માટે તેમણે દેવરાજ ઇન્દ્રે આપેલી તેમની પુત્રી જયંતી સાથે લગ્ન કર્યું તથા શ્રુતિગત અને સ્મૃતિગત બંને પ્રકારના શાસ્ત્રોમાં ઉપદેશ કરેલા કર્મોનું આચરણ કરતા રહીને તેના ગર્ભથી પોતાના જેવા જ ગુણોવાળા 100 પુત્રો ઉત્પન્ન કર્યા. તેમાંથી મહાયોગી ભરતજી સૌથી મોટા અને સૌથી અધિક ગુણવાન હતા. તેમના જ નામથી લોકો આ અજનાબ ખંડને ભારત વર્ષ કહેવા લાગ્યા. તેમનાથી નાના કુશાવર્ત, ઇલાવર્ત, બ્રહ્માવર્ત, મલય, કેતુ, ભદ્રસેન, ઇન્દ્રસ્પૃક, વિદર્ભ અને કિકટ આ 9 રાજકુમારો બાકીના 90 ભાઈઓથી મોટા અને શ્રેષ્ઠ હતા. તેમનાથી નાના કવિ, હરિ, અંતરિક્ષ, પ્રબુદ્ધ, પીપલાયન, આવિર્હોત્ર, ધ્રુમિલ, ચમસ અને કરભાજન આ 9 રાજકુમારો ભાગવત ધર્મનો પ્રચાર કરનારા ભગવત ભક્તો હતા. ભગવાનના મહિમાન્વિત અને પરમ શાંતિથી પૂર્ણ તેમનું પવિત્ર ચરિત્ર અમે નારદ વાસુદેવ સંવાદના પ્રસંગ પછી આગળ ઉપર 11મા સ્કંદમાં કહીશું. તેમનાથી નાના જયંતીના 81 પુત્રો પિતાની આજ્ઞાનું પાલન કરનારા, અતિ વિનમ્ર, મહાન વેદજ્ઞ અને નિરંતર યજ્ઞો કરનારા હતા. તેઓ પૂર્ણ કર્મોનું અનુષ્ઠાન કરવાથી શુદ્ધ થઈને બ્રાહ્મણ થઈ ગયા હતા. ભગવાન ઋષભદેવ જો કે પરમ સ્વતંત્ર હોવાને કારણે પોતે સદૈવ બધા પ્રકારના અનર્થોની પરંપરાથી રહિત કેવળ આનંદ અનુભવ સ્વરૂપ અને સાક્ષાત ઈશ્વર જ હતા, તો પણ અજ્ઞાનીઓની જેમ કર્મો કરતા રહીને તેમણે સમય અનુસાર પ્રાપ્ત ધર્મનું આચરણ કરીને તેનું તત્વ નહીં જાણનાર લોકોને તેનો બોધ આપ્યો. સાથોસાથ સમ, શાંત, સુહૃદ અને કરુણામય રહીને ધર્મ, અર્થ, યશ, સંતાન, ભોગ, સુખ અને મોક્ષનો સંગ્રહ કરતા કરતા લોકોને ગ્રહસ્થાશ્રમમાં નિયમબદ્ધ બનાવ્યા. મહાપુરુષો જેવું જેવું આચરણ કરે છે બીજા લોકો તેનું જ અનુકરણ કરે છે. જોકે તેઓ બધા જ ધર્મોના સારૂપ વેદના ગૂઢ રહસ્યને જાણતા હતા, તો પણ બ્રાહ્મણોએ બતાવેલી વિધિથી સામદામ વગેરે નીતિ અનુસાર જ પ્રજાનું પાલન કરતા હતા. તેમણે શાસ્ત્રો અને બ્રાહ્મણોના ઉપદેશ અનુસાર ભિન્ન ભિન્ન દેવતાઓના ઉદ્દેશ્યથી દ્રવ્ય, દેશ, કાળ, આયુષ્ય, શ્રદ્ધા, ઋત્વિજ વગેરેથી સુસંપન્ન બધા જ પ્રકારના 100 યજ્ઞો કર્યા. ભગવાન ઋષભદેવના શાસનકાળમાં તમામ પ્રજાજનો પોતાના માટે કોઈની પણ પાસેથી પોતાના પ્રભુ પ્રત્યે દિવસે દિવસે વધતા જતા અનુરાગ સિવાય અને કોઈ વસ્તુની ક્યારેય ઈચ્છા કરતા ન હતા. એટલું જ નહીં, પ્રભુ સિવાય કોઈ પદાર્થ વસ્તુ તરફ દ્રષ્ટિપાત પણ કરતા ન હતા. એકવાર ભગવાન ઋષભદેવ ફરતા ફરતા બ્રહ્માવર્ત દેશમાં જઈ પહોંચ્યા. ત્યાં મોટા મોટા બ્રહ્મર્ષિઓની સભામાં તેમણે પ્રજાની સામે જ પોતાના સમાહિત ચિત્તવાળા તથા વિનય અને પ્રેમના ભારથી સુસંયત પુત્રોને ઉપદેશ આપવા માટે આ પ્રમાણે કહ્યું. 4થો અધ્યાય સમાપ્ત.